15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. કરજણનગર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત કરજણનગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા રાજ્યમાં 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃતિ સંભાષણ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કરજણનગરના નવા બજાર વિસ્તારમાં આવેલી ડીસી ચાવડા સ્કૂલ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કરજણનગર અને તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાને ઉજાગર કરતા વિવિધ ઋષિઓની વેશભૂષામાં છાત્રો તૈયાર થઈ યાત્રામાં જોડાયા હતા. સાથે જ છાત્રો દ્વારા વિવિધ પ્લે કાર્ડ સાથે સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સંદેશાઓ આપવામાં આવ્યા હતા. સ્કૂલ ખાતેથી શરૂ થયેલી આ સંસ્કૃત ગૌરવ યાત્રા કરજણનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ ફરી સ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગર ભાજપના પ્રમુખ વિમલ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશ પટેલ, સ્કૂલ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, કરજણ.